નમસ્કાર ખેડૂત મિત્રો, જોતા એવું લાગે કે આ સાધન ગવારનો હાવ ડૂચો કરીને જમીનમાં નાખી દેતો હોય એવું લાગે, પણ હકીકતે એવું છે કે આ મશીન આવતા જે ડુંગળી અને લસણના વાવેતર કરતા ખેડૂતો છે તમામનો મેળો ભરાયો. તમે જોઈ શકતા હશો કેટલા માણસો જોવા આવ્યા. તો આ મશીનની ખાસિયત એ છે કે પહેલાં જો અત્યારે આ મશીન હાલે છે ને એ ઉપરથી પાંદડા લણી નાખે અને ડુંગળીના ગાંઠિયા બહાર નીકળી જાય. પછી આ મશીન છે એના દ્વારા જો તમે આમ જોવો તો કાંઈ નુકસાની એવું કાંઈ દેખાતું નથી, પણ તો સરસ મજાનું એવું જો આમ જો ગાંઠિયા જો કેવા સરસ મજાના બાયણા દેખાઈ ગયા. માણસો બધા જોતા રહી ગયા, જોવા આવ્યા નહીં બધા કે આ હું. કેમ કે અત્યારે માણસોની બહુ તકલીફ હોય અને ખાસ કરીને ઉનાળામાં જ્યારે અત્યારે ડુંગળી લસણનું જ્યારે આખરનું કામ હોય ત્યારે એટલી હાડમારી હોય એની વાત જવા. જો આ મેળો ભરાણો, માણસો જોવા માટે ઉમટી પડ્યા આજુબાજુના ગામવાળાને બધા કે આ છે હું બધું. તો તમે જોઈ શકતા હશો ડુંગળી બાયણે દેખાઈ ગઈ અને આ બધા માણસો બધા અચંબિત થઈ ગયા કે આ શક્ય છે ખરું. કેમ કે મજૂરીની હાડમારી અને દિવસે દિવસે ખેતીમાં ઘટતા જતા મજૂરના કારણે એટલી હેરાનગતિ છે. અને કોઈ પણ પાકને જ્યારે પાક પકવી જાણીએ, લડી જાણીએ, પણ જ્યારે એનો લાસ્ટ ટાઈમે જ્યારે એનો કામ કરવાનો ટાઈમ આવે ત્યારે મજૂરની હાડમારી રહેતી હોય. તો તમે જોઈ શકતા હશો કેવા ઉપરથી પાંદડા સરસ મજાના લણાઈ ગયા અને ડુંગળીના ગાંઠિયા બધા લાકડ બારે નીકળી ગયા. તો હવે એમાં બીજું એમ્પ્લિમેન્ટ આપણે ચડાવે એ જ બતાડીએ. અને ડુંગળીના બધી બારે નીકળી અને બધી હા ઉપરથી આમ ટૂંકમાં વીણીને ન રાખી હોય એવી રીતે નીકળી જાય. જે આપણે આ એમ્પ્લિમેન્ટ આમ તો જાણીતું જ છે, બટેકા કાઢવાનું ડીગર છે. તો આ છે બટેકાનું. તો તમે જોઈ શકતા હશો હમણાં બધી જમીનમાંથી બધી છે બધી એકદમ બારે કાઢી અને સરસ મજાનું એને આમ હાઈ ક્લાસ આમ બહાર ઢગલો થઈ જાય. વીણવાની વાંધો ડાયરેક્ટ સીધા ભરી જ લેવાની. તો આ તમે જોઈ શકતા હશો આ એમ્પ્લિમેન્ટ અત્યારે જોન ડિયર 52 010, હા એટલે કે 50 હોર્સ પાવરનું ટ્રેક્ટર હોય એમાં ચલાવે છે એવું લાગ્યું મને. અને તમે હમણાં જોઈ શકતા, અને આ બધા ખેડૂતો આમ જોવા માટે આમ આજુબાજુના ખેડૂતો અને બધા જોવા માટે થઈ અને વ્યાકુળ થઈ રહ્યા છે કે ખરેખર જો આ રીતનું મશીનથી કામ થાય તો એક તો પહેલાં તો મજૂરની હાડમારી ઘટી જાય. કેમ કે દિવસે ને દિવસે ખેતી કામમાં ઘટતા મજૂરના કારણે ક્યાંક ને ક્યાંક પરેશાની થાય છે. અને તમે આમ જુઓ તો આનાથી કામ કેટલું બધું સહેલું થાય અને ઝડપથી કામ થાય. થોડું ઘણું 5-10% નુકસાની હોય પણ એ નુકસાની ગણાય નહીં. પણ એનું કારણ છે કે લાસ્ટ ટાઈમનો આખરનો ટાઈમ હોય અને જ્યારે કામ આપણે પતાવવાના મૂડમાં હોય ત્યારે બધાને એક યારે કામ હોય અને મજૂર દિવસે દિવસે ઘટવાના કારણે એટલી બધી હેરાનગતિ થાય તો એની વાત જવા દો. તો હમણાં આપણે જે કાઢે ત્યાં આપણે બતાવીએ એ આપણે જોઈ કે કેવું કાલે છે મશીન અને કેવું આમાં લસણમાં નીકળે છે. લસણ ને ડુંગળી આ અત્યારે સફેદ ડુંગળીમાં હાલ આવે છે. તમે જોયું આમ ઉપરથી કેમ વીણી જ રાખાય, આમ ડાયરેક્ટ સીધા ગાંઠિયા બાયણે ઢીગલા થતા જાય. આ તમે જોઈ શકતા હશો એકદમ સરસ મજાની આમ, અને ડાયરેક્ટ સીધા વચ્ચેથી પરબારે સીધા આમ ભરીને ગુયણું ભરાઈ જાય એ રીતનું છે. તો આધુનિકરણ ખેતીમાં ધીમે ધીમે આવતા જે મજૂરીની જે શોર્ટેજ છે એ ક્યાંક ને ક્યાંક પહોંચી વળાય. નકર આમાં કેમ કે એકયારે પાક જે થાય અને આના કારણે થઈ અને મજૂરની શોર્ટેજ જે છે દિવસે ને દિવસે ખેતીથી વિમુખ થતા જતા. કેમ કે શહેરીકરણમાં જે કામનું વળતર મળે છે એની સામે એને ઓછું લાગતું હોય એટલે શહેરીકરણ બાજુ ભાગતા હોય અને ગામડાની ખેતી ભાંગતી જાય છે. તો આ તમે જોઈ શકતા હશો ને આમ ખેડૂતો જે બધા છે જોવા માટે થઈને મેળો કેમ ભરાણો હોય એની જેમ બધા ખેડૂતો જોવા માટે આવ્યા. કેમ કે કાર્ય સારું થતું હોય અને 5-10% નુકસાની થતી હોય તો એનો વાંધો નહીં, પણ કામ ઝડપી થતું હોય. જેમ કે પહેલાં શરૂઆતના સમયમાં આપણે ઘઉંમાં હાર્વેસ્ટર આવ્યા ત્યારે એમ કહેતા કે ભાઈ આ ન ચાલે ને આમને તેમને, અત્યારે બધા કઢાવે જ છે. તો આવનારા સમયમાં ક્રાંતિકારી આ થશે એ વાત ફાઇનલ છે. એનું કારણ છે કે લસણ ડુંગળી એવો જટિલ પાક છે કે અમુક સમયમાં પતાવવાનો હોય, પૂરો કરવાનો હોય, ભેગું કરવાનું હોય. તો મજૂર બધા એક યારે જ બધે કામ હોય તો એના કારણે તેને તકલીફ થતી હોય. તો મિત્રો આપણો વિડીયો કેવો લાગ્યો તમે ચોક્કસ જણાવજો અને ખાસ કરીને આપણા વિડીયોને અન્ય ખેડૂતો સાથે શેર કરજો, જેથી કરીને ખેડૂતો બધાય માહિતગાર થાય, જેથી કરીને અન્ય ખેડૂતો પણ આ બાજુ પ્રેરિત થાય અને લસણ ડુંગળી વાવતા ખાસ ખેડૂતો માટે વરદાન સ્વરૂપ સાબિત થાય એવો અભિગમ હોય એવું લાગે છે. તો ખાસ કરીને આ વિડીયોને આપણો શેર કરવો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અવારનવાર જે આવા વિડીયા હોય એ આપણે મૂકવાના પ્રયત્ન કરીએ. તો શેર કરશો તો મોટિવેશન મળશે.
ચોક્કસ પ્રમાણે